અને મેં તો ઘણી વખત હમણાં જ ગઈકાલે ભીમપુરમાં મેં આ છેલ્લી દિવસની કથામાં એક વાત મેં કીધી કે જ્યારે તમને સત વિચાર આવે, સારો વિચાર આવે ને, એ વિચારને તમે તત્ક્ષણમ અમલમાં મૂકી દો. જો એ વિચારને એમ માનશો કે આપણે આવતીકાલે કરશું, તો આવતીકાલે થવાનો નથી એટલા માટે કે આવતીકાલનો ભરોસો નથી સાહેબ. એ કોણ જાણી શક્યો કાળને, સવારે કાલ કેવી થશે. કોણ જાણી શક્યો કાળને રે, સવારે કાલ કેવું થશે. જય હો કાયમ રાધે. જરા પ્રેમ છે. હરી બોલ. ઘણા એવું કહે ને લોકો કે સાથે શું લાવ્યા અને શું, આ તમને બધાને મોઢે કહેવત થઈ ગઈ છે. સાથે શું લાવ્યા શું લઈ જવાના. હું તમને એમ કહું, આપણે ઘણું બધું સાથે લાવ્યા છીએ અને ઘણું બધું ધારીએ તો સાથે લઈ જઈ શકીએ છીએ. તો વિદ્વાનો એમ કે સાથે શું લાવ્યા? સાથે હું અને તમે સારું કર્મ લાવ્યા, આપણે પુણ્ય કર્યા હશે, આપણે દાન કર્યું હશે, આવી કથાઓ કરી હશે, અથવા તો આવી કથાઓ સાંભળી હશે, એ પુણ્ય મળ્યું તો મને તમને આ માનવ શરીર મળ્યું છે સાહેબ. એટલે આ બધું લઈને આવ્યા આપણે. હવે તમે એમ કહો સાથે શું લઈ જશો? હા, એ પણ તમને ખુલાસો કરી દઉં. કદાચ મારી અને તમારી સાથે ગાડી બંગલા મોટર વાળી નહીં આવે, પણ એટલું તો જરૂર આવશે કે જે તમે સત્કર્મ કરો છો. અત્યારે જે કથા સાંભળો છો ને તમે, એ તમારી સાથે આવશે. તમે જોજો અને મને યાદ કરજો. ક્યારે ખબર? તમે જાઓ પછી. શું કામ ખબર છે તમને? આ ખાલી હસવા માટે નથી કહેતો. જેણે એક આસન પર બેસીને ભાગવતજીની કથા શ્રવણ કરી છે, જેણે આવા સત્કર્મમાં તન મન અને ધનથી સેવા કરી છે, અને જ્યારે એનું આયુષ્ય પૂરું થાય અને જ્યારે ઈશ્વરના ધામમાં એ વ્યક્તિ જાય છે ને, ત્યારે એને યમના દૂતો કદી લેવા આવતા જ નથી, એને મારા ભગવાન નારાયણના દૂતો લેવા આવે છે સાહેબ. અને તમે જુઓ, એટલું જ નહીં, ઇતના હી નહીં, જ્યારે પણ તમે ઉપર જાઓ ને, ત્યારે મારો ભગવાન ખુદ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને તમને વેલકમ કરશે. શું કહેશે? આવો આવો આવો. એ તરત કહે તમે બધેલી થી આવ્યા? આપણે કહેવાનું હા, બધેલી થી જ આવ્યા. ખરેખર આ સાથે આવશે. કરેલા સારા કર્મ જરૂર મારી તમારી સાથે આવે છે સાહેબ. કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલી સેવા, એ બધું જ મારી તમારી સાથે આવશે. બાકી રૂપિયા, દોલત, સંપત્તિ અને માયામાં જે રચા પચા રહ્યા, એ બધું અહીંયા ને અહીંયા પડી રહેવાનું. એટલા માટે કવિ કહે છે હંસલો રે ઉચતા ઉડી જશે. મોટા મોટા બંગલા રે, મોટર રે ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર રે ગાડી વાડી. બધી માયા મૂડી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવી થશે. કોણ જાણી શક્યું કાળને રે. શ્રી રાધે. સાચી ખોટી વાણી રે, તારી સાચી ખોટી વાત
સાચી ખોટી વાણી રે વાણીના જગમાં હે તારો પંખીડાનો મેળો રે પલકમાં વિખાઈ જશે. તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે. કોણ જાણી શકું કાળની રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શું કાળને સવાર કાલ કેવું થશે. સવારે કાલ કેવું થશે સવારે કાલ સવારે કાલ કેવું થશે સવારે કાલ किसी को पता नहीं मेरे भाई बहन कल क्या होगा.